નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના રતનપુરા ગામે હડકડી તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા ગ્રામજનો રોષે ભરાયા। આણંદ જિલ્લાના રતનપુરા ગામે ગ્રામજનોનું આંદોલન। ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે દેવપુરાથી રતનપુરા ગામ જતા કેનાલ પાસે પીપળાના વૃક્ષ નીચે હડકડી તળાવ છે, તેમાં ગામનો કચરો તથા ગટરોમાંથી ગંદકી કાઢીને આ તળાવમાં નાખવામાં આવે છે। આખા રતનપુરા ગામની ગટર લાઇનના કૂવામાંથી ગંદકી કાઢીને નાખવામાં આવે છે। દેવપુરા વિસ્તારમાંથી ભણવા આવતા બાળકોને તે ગંદકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગંદકીને કારણે બાળકો મોંએ રૂમાલ બાંધી દે છે। આ ગંદકીને કારણે રોગચાળો ફેલાશે તો કોણ જવાબદાર થશે? હાલમાં ઉમરેઠ શહેરના 5 કિલોમીટરના વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે। દેવપુરા રસ્તે રોજના હજારો લોકો જતા આવતા હોય છે। દૂધ ભરવા આવતા ગ્રાહકો, સ્કૂલે જતા બાળકો અને આમ જનતા પણ આ ગંદકીનો સામનો કરી રહી છે। તળાવ પાસે પીપળો છે, ત્યાં ધાર્મિક વિધિ તથા પૂજા કરવામાં આવે છે। ગામે ગામ સિંચાઈ માટે તળાવ ઊંડા કરવામાં આવે છે, જ્યારે આ તળાવમાં કચરો નાખીને પૂરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ગંદકી બાબતે સરપંચ તથા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છતાંય કચરો નાખવાનો બંધ કરવામાં આવ્યો નથી। આ અંગે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો પ્રજાજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ઓડ, આણંદ। ચાલો આપણે આ કયો વિસ્તાર છે? હરકડી વિસ્તાર। હરકડી અને આ તલાવડીનું નામ શું? હરકડી। હરકડી અને આ તમે શું કહ્યું આ વિસ્તાર રતનપુરા? રતનપુરા દેવપુરા જવાનો માર્ગ। એટલે તમારે આ શું મુશ્કેલી શું છે તમારા? આ સાહેબ આગળ કચરો નાખે છે, બરોબર। હવે અમારા છોકરા જે જાય છે સ્કૂલથી, દરરોજ સ્કૂલ જાય છે, બરોબર, અને સ્કૂલથી આવે છે। હવે કેટલો 100 થી 150 છોકરો હશે અંદાજિત। હવે એ બધા જાય અને આવે તો એ બીમાર ના થાય? હવે અમારે લોકોને અહીંયા આગળ કાયમી રસ્તો છે અમારે અહીં જવાનું નાવાનું। હવે અહીંયા આગળ અમે જઈએ ને અમે આવીએ, બરોબર। આ ગંદકી નાખી છે 2 વર્ષથી, આ ચાલે છે 2 વર્ષથી। હવે પહેલાં ત્યાં આગળ નાખતેલા, હવે હું નાખતા છેક અહીં સુધી આવી ગયા રોડ સુધી, તો આનો નિકાલ કરવો પડશે, બીજું કશું નહીં। એટલે આમાં કચરો અને ગટરનું કચરો આખા રતનપુરા બીજું કારણ કે આ કચરો નાખે છે એના કારણે જાનવરો, ભૂંડો છે, રોજો છે, કૂતરો છે, એ વધારે આવે છે। એટલે એના કારણે બાઇકો વાળાને પાડે છે, એટલે એક્સિડન્ટ થવાનો સંભાવના રહેશે આગળ। તમે રતનપુરા પંચાયત, બરોબર, તો તમે જાણ કરેલી છે, અરજી કરેલી છે બધું? કહેલું છે પણ કશું એવું કરતા નહીં, મતલબ આ તો કચરો એવો મતલબ વધારતા। એટલે તમે મૌખિક રજૂઆત કરેલી છે, બરોબર? પરમ દિવસ રૂબરૂ કહેલું સર, અમે કહેલું કહેવા હોત ગયેલા, પણ એવા કે હું કેટલું જોઉં સરપંચ એવું કરું। અને કચરો તો નાખતેલા, પણ આ પાછું ગટરની ગંદકી હોત પાછી ચાલુ કરી છે એવું છે। અને આખા ગામનો કચરો આગળ નાખ્યા વિસ્તારમાં એમ। ને અમારું એવું કેવું કે કોઈ બી બીજી જગ્યાએ આગળ ના નાખે, બીજી કોઈ જગ્યા પર નાખે એવું અમારું વિનંતી છે। કોની જગ્યાએ બીજી જગ્યાએ કઈ? હા, બીજી જગ્યાએ કોઈ બી જગ્યાએ નિકાલ કરો। અને આ પીપળાનું શું કહેતા હતા? હા, પીપળા બૈરોને એવું બધું પૂજા કરવા આવે છે, પૂજા કરે। હા, બૈરોને એવું પૂજા કરવા આવે છે, દીવો અગરબત્તી કરવા આવે છે। કઈ કોઈ સારું પ્રસંગ હોય તો એના પાણો લેવા માટે આવે છે। તો ગંદકી હોય તો પહેક કયા કરે ભાઈ? બરોબર। અને એટલે તમે રતનપુરાના સરપંચ છો, બરોબર? હવે આ તો આપણા તળાવમાં કચરો નાખે છે, આ લોકોએ રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં, નાખવાની જગ્યા નહીં કઈ। બરોબર, એટલે બીજે કઈ વૈકલ્પિક નહીં, 10-15 વર્ષથી જ નાખે। પણ આજે તો મેં જોયું તો નહીં, ગટરનું પણ નાખેલું છે, જે ગટરનું, અને આગળ બધા પીપળે બધા પૂજા ઉકાય એટલે આગળ ઢકેલ દેવાનું, બરોબર? એટલે આનો ફેસલો આવશે ખરો? બીજી જગ્યાએ નાખવાનું છે જ નહીં, બરોબર, તો આનું ટૂંકમાં નિવેડો આવશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।